સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ટ્રસ્ટ દ્વારા જનસેવકો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા પણ કરાઈ હતી। શિબિરનો પ્રારંભ સીએમએ મહાદેવના દર્શન કરીને કર્યો હતો। સોમનાથ ટ્રસ્ટે સીએમનું સન્માન અને અભિવાદન કર્યું હતું। સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર યોજાઈ કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીઓ અને અધિકારીઓએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરીને ગુજરાતની સુખાકારીની કામના કરી હતી। ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાનુભાવો અને જનસેવકો માટે વિશેષ દર્શન પૂજન અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને ગુલાબનો પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર અને સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન અને અભિવાદન કરાયું હતું।